ચૈતર વસાવાની ધરપકડનો મામલો ભાજપ દ્વારા કરવામાં આવ્યા ખોટા કેસોનો આરોપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા। સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરવામાં આવી રજૂઆત। ચૈતર વસાવા સામે ખોટા કેસો કરવામાં આવ્યા તે કેસો હટાવવામાં આવે તેવી માંગ। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર સરકાર દ્વારા ખોટો કેસ ઉપજાવી કાઢીને જેલમાં પૂરવામાં આવ્યા છે। સરકાર ચૈતરભાઈનું મનોબળ તોડવા માંગે છે। ચૈતરભાઈની પ્રજાલક્ષી લડતને અટકાવવા માંગે છે। ચૈતરભાઈ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે પાયલ સાકરિયા। આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ। અમારી રજૂઆત એ છે કે જે વ્યક્તિ એટલે કે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી એવા ચૈતરભાઈ વસાવાને ઉપર ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઊભી કરીને જે જેલમાં રાખવામાં આવ્યા છે, તો અમારી માંગણી એવી છે કે એમના જે ખોટી ફરિયાદો જેમણે ઊભી કરીને ખોટી ફરિયાદો કરી છે એમના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે। કેમ કે જે વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિનો અવાજ બનતા હોય, આદિવાસી સમાજનો અવાજ બનતા હોય, શિક્ષણ માટે, પોલીસ માટે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર ચૈતરભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે અને ધારાસભ્યનો અવાજ દબાવવા માટેના જે એન કોઈ પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી। એટલા માટેની અમારી માંગણી છે કે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।